હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે એગ્રીકલ્ચર ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન શું આપણે સમજશું. એગ્રીકલ્ચર ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન. તો એગ્રીકલ્ચર ફાઇનાન્સની આપણે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં આગળના લેક્ચરનું જો આપણે રિવિઝન કરીએ તો આપણે આગળના લેક્ચરમાં શું જોયું હતું એને આપણે યાદ કરી લઈએ. તો ફર્સ્ટ હતું એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, કે જેની ડેફિનેશન હતી. શું હતું? એગ્રીકલ્ચર ઇકોનોમિક્સની ડેફિનેશન. ત્યારબાદ આપણે જોયું હતું ગુડ્સ એન્ડ સર્વિસીસ, ગુડ્સ અને સર્વિસીસ વિશે. ગુડ્સ એન્ડ સર્વિસીસ જોયું હતું. ત્યારબાદ શું આપણે જોયું હતું? ફેક્ટર ઓફ પ્રોડક્શન, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રાઇઝ એ જોયું હતું. ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ યુટિલિટી જોયું હતું. શું જોયું હતું? ટાઈપ્સ ઓફ યુટિલિટી. તો આટલા આપણા ટોપિક હતા કે જે આપણે આગળના લેક્ચરમાં જોયેલા છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું આજનો આપણા નવા લેક્ચરની. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ છે એગ્રીકલ્ચર ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન. તો એગ્રીકલ્ચર ફાઇનાન્સની જો આપણે વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચર ફાઇનાન્સ કોને કહેવામાં આવે છે? પહેલાં તો એગ્રીકલ્ચર ફાઇનાન્સ શું છે? એગ્રીકલ્ચર ફાઇનાન્સ. તો ફાઇનાન્સની જ્યારે વાત કરીએ તો એ બે ટાઈપ પૈના પડે છે. એક છે માઇક્રો ફાઇનાન્સ અને બીજું છે મેક્રો ફાઇનાન્સ. મેક્રો ફાઇનાન્સ અને માઇક્રો ફાઇનાન્સ. માઇક્રો એટલે સૂક્ષ્મ અને મેક્રો એટલે સમગ્રલક્ષી. તો માઇક્રો ફાઇનાન્સ હશે એમાં શું સમાવેશ થશે? તો કે આ જે પણ ફાઇનાન્શિયલ અથવા તો ફાઇનાન્સિંગ સિચ્યુએશન હોય કે જે ઇન્ડિવિજ્યુઅલ ફાર્મ યુનિટ હોય છે અથવા તો ફાર્મ હોય છે. શું છે? ઇન્ડિવિજ્યુઅલ ફાર્મ યુનિટ હોય છે અથવા તો ફાર્મ બિઝનેસ યુનિટ હોય, વોટેવર. ઇન્ડિવિડ્યુઅલ ફાર્મ યુનિટ હોય કે જેનો સમાવેશ અહીં થાય છે. અને મેક્રો ફાઇનાન્સમાં શું હોય છે? તો કે આ જે મેક્રો ફાઇનાન્સ હોય છે કે જે વેરિયસ જે આપણા સોર્સિસ હોય છે ડિફરન્ટ, જે એગ્રીકલ્ચર ઇકોનોમી જે આપણી છે એનું હોય છે. એટલે કે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ ફાર્મ યુનિટની વાત કરવામાં આવે છે. અહીં એગ્રીગેટ એટલે ટોટલ શું છે? એગ્રીગેટ ફાર્મ યુનિટની વાત થાય છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ જો હું તમને સમજાવું તો માઇક્રો ફાઇનાન્સ એટલે તમારા પોતાનું જે ખેતર છે એની તમે જ્યારે વાત કરો એને ફાઇનાન્શિયલ સિચ્યુએશનની, તો એ શું આવશે? માઇક્રો ફાઇનાન્સ. અને તમારું ગામ છે, બરાબર? તો ગામમાં 100 લોકો બીજા અલગ અલગ હશે. તો એ 100 લોકોના જે ફાઇનાન્શિયલ સિચ્યુએશનની જ્યારે વાત કરવાની આવે છે એ બધા ફાર્મ યુનિટનું આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશન અથવા તો ફાઇનાન્સ વિશેની વાત કરીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? આ બધા અલગ અલગ ફાર્મ છે. તો એ આવશે, એનો સમાવેશ થશે માઇક્રો ફાઇનાન્સમાં. તો બેઝિક આપણી જે ડેફિનેશન છે કે કોને માઇક્રો ફાઇનાન્સ કહેવાય અને મેક્રો ફાઇનાન્સ એટલે શું એની આપણે વાત કરી. હવે આ તો આપણે વાત કરી લીધી, બરાબર છે, કે મેક્રો ફાઇનાન્સ કોને કહેવાય, માઇક્રો ફાઇનાન્સ કોને કહેવાય. હવે આપણે વાત કરીએ ક્રેડિટની. એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં જે સમાવેશ થાય છે ક્રેડિટ. તો ક્રેડિટની જ્યારે વાત કરીએ તો સૌપ્રથમ ક્રેડિટ શું છે? ક્રેડિટ.
તો આ જે ક્રેડિટ છે એ કયો વર્ડ છે? તો કે લેટિન વર્ડ છે. શું છે? ક્રેડિટ છે કે જે લેટિન વર્ડ છે. અને ક્રેડિટ છે એ લેટિન વર્ડ છે, એનો મિનિંગ શું થાય છે? તો કે આઈ બિલીવ. શું મિનિંગ થાય છે? આઈ બિલીવ. હું આ જે લેક્ચર છે કે જેમાં તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ તમને હું કવર કરાવું છું. બાકી આ જે સિલેબસ છે બહુ બધું લેન્ધી હોય છે કે જે તમારા માટે એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પરંતુ જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ક્વેશ્ચન પૂછાઈ શકે, એ વસ્તુ આપણે કવર કરીશું. તો ક્રેડિટ છે કે જે લેટિન વર્ડ છે આઈ બિલીવ, કે જેનો મિનિંગ આપણને જોવા મળે છે કે થાય છે. ત્યારબાદ ક્રેડિટ છે એટલે શું? ક્રેડિટ એટલે શું આવે છે? ફોર એક્ઝામ્પલ, કોઈની આપણે પૈસા આપીએ તો એ શું કહેવાય? ક્રેડિટ. તો એ ક્રેડિટ હોય છે કે જે એક લોન સ્વરૂપે પણ આપણને જોવા મળતી હોય છે. શું જોવા મળે છે? ક્રેડિટ લોન સ્વરૂપે પણ જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો લોન અથવા તો ફાઇનાન્સ ક્રેડિટ હોય છે કે જે સૌ પ્રથમ વખત કયા પાકમાં આપવામાં આવેલી હતી? એગ્રીકલ્ચરના આ ક્વેશ્ચન પૂછાયેલો છે પાસ્ટમાં. તો કોટનનો જે પાક છે કે જ્યાં સૌ પ્રથમ વખત ક્રેડિટ પ્રોવાઈડ થયેલી હતી. કોના દ્વારા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. અને આ જે કોટન છે કે જે કયા સ્ટેટમાં? તો કે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સ્ટેટ છે કે જ્યાંનું બેરેર શું છે? મહારાષ્ટ્રનું એક બેરેર કરીને એરિયા છે અથવા ડિસ્ટ્રિક્ટ છે, આપણે એવું કહી શકીએ. બેરેર કે જ્યાં સૌ પ્રથમ વખત ક્રોપ લોન અથવા તો ક્રેડિટ ફાઇનાન્શિયલ સપોર્ટ ફાર્મર્સને મળી શકે એ માટે લોન છે અથવા તો ક્રેડિટ છે કે જે કોટનના પાકમાં મહારાષ્ટ્ર સ્ટેટમાં આપવામાં આવેલી છે. આ થયું આપણું બેઝિક. હવે આપણે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ. જો ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટની વાત કરવામાં આવે તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી ક્વેશ્ચન પણ પૂછાવાની સંભાવના વધારે છે. શું છે? ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ. ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ. આ ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટની આપણે વાત કરીએ તો એના અલગ અલગ આપણને ટાઈપ્સ જોવા મળશે. તેમાં ફર્સ્ટ છે બેઝડ ઓન ટાઈમ. શું છે? બેઝડ ઓન ટાઈમ. એટલે કે ટાઈમના પર્પઝ માટે જે લોન પ્રોવાઈડ થાય છે અથવા તો ક્રેડિટ પ્રોવાઈડ થાય છે એ છે બેઝડ ઓન ટાઈમ. ત્યારબાદ છે બેઝડ ઓન પર્પઝ. શું છે? બેઝડ ઓન પર્પઝ. ત્યારબાદ છે બેઝડ ઓન સિક્યુરિટી. બેઝડ ઓન સિક્યુરિટી છે, બેઝડ ઓન લિક્વિડિટી છે. શું છે? બેઝડ ઓન લિક્વિડિટી. LIQUI લિક્વિડિટી. DIT5 લિક્વિડિટી. બેઝડ ઓન લિક્વિડિટી. અને ત્યારબાદ આપણે લાસ્ટ કહીએ તો બેઝડ ઓન કોન્ટેક્ટ. શું છે? બેઝડ ઓન કોન્ટેક્ટ. બેઝડ ઓન કોન્ટેક્ટ. બેઝડ ઓન કોન્ટેક્ટ. તો ફર્સ્ટ આપણું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ટાઈમ. ત્યારબાદ સેકન્ડ છે પર્પઝ, બેઝડ ઓન સિક્યોરિટી, બેઝડ ઓન લિક્વિડિટી, બેઝડ ઓન કોન્ટેક્ટ.
તો આ 5 ક્લાસિફિકેશન છે કે જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધાનું આપણે 1 બાય 1 સ્ટાર્ટ કરીશું. આજે આપણે આજના લેક્ચરમાં બેઝડ ઓન ટાઈમ વિશેનું આપણે માહિતી મેળવશું અને આ બધું છે કે જે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. બેઝડ ઓન પર્પસ, બેઝડ ઓન સિક્યોરિટી, બેઝડ ઓન લિક્વિડિટી, બેઝડ ઓન કોન્ટેક્ટ. ઓકે, તો એ ફર્સ્ટ આપણે જોયું કે બેઝડ ઓન ટાઈમ હતું. શું હતું? બેઝડ ઓન ટાઈમ. તો બેઝડ ઓન ટાઈમ હતું તો એમાં ફર્સ્ટ શું આવે છે તો કે ટાઈમ કેવો હોય છે તો કે શોર્ટ ટાઈમ હોય છે. શું? શોર્ટ ટાઈમ. ત્યારબાદ છે મીડિયમ ટર્મ અથવા તો મીડિયમ ટાઈમ હોય છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને થર્ડ છે લોંગ ટર્મ. કોઈ અત્યારે રાઇટિંગ કેવા થાય છે મેડમના એના પર ડિસ્કશન ના કરતા, એમાં ફોકસ ના કરતા, કેમ કે ટેબ્લેટ અને પેન છે કે જેમાં એટલું બધું હજી મારી ગ્રીપ આવેલી નથી. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં સુધી સ્લાઇડમાં જ યુઝ કરતા હતા, પરંતુ આ નવું ઇનિશિયેટિવ તમારા માટે લીધેલું છે કે જેથી હું કંઈ ઇઝીલી સારી રીતે લખી શકું. એટલે પ્રેક્ટિસની સાથે સરસ રાઇડિંગ થઈ જશે. અત્યારે થોડું તમે મેનેજ કરી લો, પણ તમે કન્ટેન્ટ ઉપર ફોકસ કરો અને જે મારી સમજાવવાની મેથડ છે એમાં તમે સમજો. એ ઇમ્પોર્ટન્ટ થશે તમારા માટે. બરાબર છે? તો આપણે ફર્સ્ટ છે બેઝડ ઓન ટાઈમ. તો એમાં શોર્ટ પીરિયડ. તો શોર્ટ પીરિયડની જે ક્રેડિટ પ્રોવાઈડ થતી હોય છે, શું પ્રોવાઈડ થાય છે? ક્રેડિટ. તો શોર્ટ ટર્મ હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ક્રોપ લોન. જે ક્રોપ હોય છે, ક્રોપ લોન, એને શોર્ટ ટર્મ કહેવામાં આવે છે. અને આ જે ક્રોપ લોન છે કે જે તમને ખ્યાલ હશે, જે પણ આપણે ફાર્મ કોમ્યુનિટીમાંથી જે પણ લોકો બિલોંગ કરે છે, જે ફાર્મર્સના દીકરા છે, દીકરીઓ છે કે જેમને ખબર છે કે આપણે ધિરાણ લેતા હોય છે દર વર્ષે. શું લઈએ છીએ? ધિરાણ. તો એ શું છે? વન ટાઈપ ઓફ ક્રોપ લોન. અને એ શું ધિરાણ હોય છે? આપણને ખબર છે ને કે દર વર્ષે ધિરાણ આપણે ઉપાડતા હોય છે અને એ પાછું ભરી દેવાનું હોય છે. એ શું છે? ક્રોપ લોન છે વન ટાઈપ ઓફ. અને એની જે પીરિયડ હોય છે કેવો હોય છે? શોર્ટ ટર્મ પીરિયડ હોય છે. તો આપણે જે શોર્ટ ટર્મ પીરિયડ માટે જે લોન મેળવીએ છીએ કે જેને ક્રોપ લોન તરીકે પણ ઓળખીએ છીએ, અને આ જે શોર્ટ ટર્મ છે પીરિયડ કે જેનું ટાઈમ પીરિયડ શું હોય છે તો કે 6 થી 18 મહિના. શું હોય છે એનો ટાઈમ પીરિયડ? 6 થી 18 મહિના. 6 થી 18 મહિના છે કે જેનો ટાઈમ પીરિયડ હોય છે. અને આ શોર્ટ ટર્મ લોન છે કે જેમાં આપણે મોસ્ટલી આપણે સીડ ખરીદવું હોય, એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ કે એમાં કયા કયા પ્રકારની લોનનો સમાવેશ થાય, તો એમાં છે સીડ છે, ફર્ટિલાઇઝર છે, ત્યારબાદ છે પેસ્ટિસાઇડ છે, વીડીસાઇડ છે. આ બધા જે એક્ઝામ્પલ છે કે જે આવશે શોર્ટ ટર્મ લોનમાં. પેસ્ટિસાઇડ, વીડીસાઇડ. સીડ ખરીદીએ આપણે, કંઈ પણ બિયારણ જોઈએ, ખાતર જોતું હોય છે, પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ છે, નિંદામણનાશક દવાઓ છે, જો એની ખરીદી કરવી હોય અને એ માટે આપણે પૈસાની જરૂરિયાત હોય અને જે લોન મેળવીએ છીએ એને શોર્ટ ટર્મ લોન કહેવામાં આવે છે. અને એનો જે ટાઈમ પીરિયડ હોય છે કે જે 6 થી 18 મહિના સુધીનો આપણને જોવા મળતો હોય છે. અને આ જે ક્રોપ લોન જે છે કે જે શોર્ટ ટર્મ લોન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ મોસ્ટ લિક્વિડેટિંગ લોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોસ્ટ લિક્વિડેટિંગ લોન. અને આપણે હાઈલી લિક્વિડિટી જેમાં જોવા મળે છે એ કઈ લોન છે? શોર્ટ ટર્મ. શું છે જોવા મળે છે? હાઈ લિક્વિડિટી. હાઈ લિક્વિડિટી. હાઈ લિક્વિડિટી. જો લિક્વિડિટીની વાત કરવામાં આવે, લિક્વિડિટીનું ગુજરાતી શું થાય છે? તરલતા. શું થાય? તરલતા.
તરલતા છે કે જેને આપણે લિક્વિડિટી તરીકે ઓળખીએ છીએ. તો એ લિક્વિડિટીની જો વાત કરીએ કે લિક્વિડિટી કોને કહેવામાં આવે છે, તો ફોર એક્ઝામ્પલ તમારી પાસે ગોલ્ડ છે, સોનું છે, બરાબર, અને તમે માર્કેટમાં વેચવા જાશો. શું કરશો? વેચશો, અને તમને તરત જ પૈસા મળશે તો એને કહેવામાં આવે છે લિક્વિડિટી. શું કહેવામાં આવે છે? લિક્વિડિટી. તો આ જે શોર્ટ ટર્મ લોન હોય છે કે જેમાં હાઈ લિક્વિડિટી આપણને જોવા મળે છે. શા માટે? તો કે તમે સીડ ખરીદી લીધું છે, તમે એવું વિચાર્યું કે તમારે મગફળીનું વાવેતર કરવું છે, અને પછી એવું વિચાર્યું કે બિયારણ પણ ખરીદી લીધું, પછી તમને એવો વિચાર આવ્યો કે નહીં, હવે મારે મગફળી નથી વાવવી, કપાસ વાવવા છે. તો મગફળીનું બિયારણ તમે કોઈ ખેડૂતને ઇઝીલી વેચી શકશો અને તમારા પૂરતા નાણાં પણ તમને મળી શકશે. તો એ શું છે? હાઈ લિક્વિડિટી છે. સેમ ફર્ટિલાઇઝરમાં છે, પેસ્ટિસાઇડમાં છે, વીડીસાઇડમાં. આ બધી વસ્તુ એવી છે કે જે એક ફાર્મરની જરૂરિયાત છે, એમ બધા જ ફાર્મરની જરૂરિયાત હોય છે. તો કોઈ એક વ્યક્તિએ ખરીદ્યું છે, પરંતુ જો બીજા વ્યક્તિને એ વ્યક્તિને ના જોતું હોય તો એ બીજા વ્યક્તિને વેચી શકે છે. તો આ વાત થઈ આપણે શોર્ટ ટર્મ. ત્યારબાદ હવે વાત કરીએ છીએ મીડિયમ ટર્મ લોનની. શું છે મીડિયમ ટર્મ લોન? બરાબર છે. મીડિયમ ટર્મ લોનની વાત કરીએ તો આપણે શોર્ટ ટર્મ લોનનો જે ટાઈમ પીરિયડ હતો એ શું હતો? એસટી કરવું એટલે શોર્ટ ટર્મ લોન, તમારે સમજી જવાનું, બરાબર. તો એ 6 થી 18 મહિના હતો. પછી મીડિયમ ટર્મ લોનની જો વાત કરીએ તો મીડિયમ ટર્મ લોનનો ટાઈમ પીરિયડ શું આપણને જોવા મળશે? તો કે 1 થી 5 વર્ષ સુધીનો. અને અહીંયા આપણે લોંગ ટર્મ લોનની વાત કરીએ તો એનો ટાઈમ પીરિયડ હશે મોર ધેન 5 યર. શું છે? મોર ધેન 5 યર. અને મીડિયમ ટર્મ લોન છે તો જો એની વાત કરીએ તો એમાં જે એક્ઝામ્પલ આવશે એ શું આવશે? તો કે કોઈ ફાર્મ મશીનરીઝ ખરીદવી છે. શું ખરીદવી છે? ફાર્મ મશીનરી. ત્યારબાદ આપણે વાત કરીએ કે કોઈ ઇમ્પ્લિમેન્ટ ખરીદવા છે, કોઈ ફાર્મ મશીનરીઝ ખરીદવી છે, ઇમ્પ્લિમેન્ટ્સ ખરીદવા છે, થ્રેસર ખરીદવું છે, કલ્ટિવેટર ખરીદવું છે. તો એ બધા જે લોન છે કે જેને આપણે કલ્ટિવેટર, તો આ બધાનો શેમાં સમાવેશ થાય છે? મીડિયમ ટર્મ લોનમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે લોંગ ટર્મ લોનમાં કયા એક્ઝામ્પલ આવે છે? તો પહેલાં તો લેન્ડ રિક્લેમેશન. શું છે? લેન્ડ લેવલિંગ અથવા તો રિક્લેમેશન. રિક્લેમેશન અથવા તો લેવલિંગ. લેન્ડનું આપણે જે લેવલિંગ કરાવતા હોય ને એ શું છે? એ છે લોંગ ટર્મ લોન. ત્યારબાદ છે કોઈને ટ્રેક્ટર લેવું છે તો એ ટ્રેક્ટરની જે લોન હોય છે એ પણ શું છે? લોંગ ટર્મ લોનમાં સમાવેશ થતું હોય છે. પછી કોઈને ફાર્મ બિલ્ડિંગ બનાવવી છે તો આ બધા જે એક્ઝામ્પલ છે કે જેનો સમાવેશ થાય છે લોંગ ટર્મ લોનમાં. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીંયા પૂર્ણ થાય છે. અને આપણે જે ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ જોયું કે જેનો બેઝડ ઓન ટાઈમ પર્પઝથી એનું ક્લાસિફિકેશન જોયું, અને એ ક્લાસિફિકેશનમાં શું આપણને જોવા મળ્યું? શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ લોનનું. અને એના એક્ઝામ્પલ જોયા તો તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે પહેલાં તો બધાના આ યર, પછી એક્ઝામ્પલ. અહીંયા કેમ હતું? સીડ હતું, પેસ્ટિસાઇડ હતું, વીડીસાઇડ હતું, ફર્ટિલાઇઝર હતું. એ બધા તમારે એક્ઝામ્પલ આ બધા યાદ રાખવાના છે કે જેથી એક્ઝામમાં તમને પૂછાય તો તમને સારી રીતે આવડી જવા જોઈએ. એટલે આ ટાઈમ પીરિયડ અને એક્ઝામ્પલ આ ઇમ્પોર્ટન્ટ છે, ને એક્ઝામમાં આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય પણ છે અને એગ્રી આસિસ્ટન્ટમાં પણ પૂછાયેલો છે.
આપણે MCQ સિરીઝ જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે એગ્રી આસિસ્ટન્ટના જે ઓલ્ડ PYQs છે કે જેનું આપણે સોલ્વ કરીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર છે કે જે અહીંયા આપણે પૂર્ણ થાય છે. ફરી મળીશું આવતીકાલે નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.